આજે 11મી માર્ચ 2026નો વિધાનસભાનો દિવસ અને આજે મેં ગુજરાતની સરકારને બે અમારા મત વિસ્તારના મહત્વના પ્રશ્નો બાબતે ધ્યાન દોર્યું હતું. જોકે અમારા બંને પ્રશ્નોની સમયના અભાવે વિસ્તૃત ચર્ચા થઈ શકેલ નથી, પરંતુ સરકારે જે જવાબ આપ્યો છે એના આધારે લોકોને કેટલીક વાતની જાણકારી હોવી જરૂરી છે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક એ જિલ્લા સહકારી બેંક છે એ જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર આમ ત્રણ જિલ્લાના હજારો ખેડૂતો સાથે સંકળાયેલી સંસ્થા છે. અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાંથી હજારો ખેડૂતો વર્ષે કરોડો રૂપિયાનું પાક ધિરાણ મેળવે છે. અને કરોડો ખેડૂતો જે સંસ્થા સાથે જોડાયેલ હોય એ સંસ્થાનો વહીવટ, એ સંસ્થાનું નિયમન પારદર્શક અને પ્રામાણિક રીતે થાય એ જરૂરી છે. મારા ધ્યાનમાં એવું આવ્યું કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના હોદ્દાની મુદત તો ક્યારની પૂરી થઈ ગઈ છે. તેમ છતાંય તે હોદ્દાની ચૂંટાયેલા વ્યક્તિના હોદ્દાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં પણ ચૂંટાયેલી હોદ્દા ઉપર હોય એવી રીતે બેંકના ચેરમેન અને એના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ અત્યારે કામ કરી રહ્યા છે. તો મેં વિધાનસભાની અંદર પ્રશ્ન મૂક્યો હતો, જો કે ચર્ચા વિસ્તૃત થઈ નથી, પણ સરકારે જે જવાબ આપ્યો છે એમાં સરકારે એવું કબૂલ્યું છે કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના તમામ ચૂંટાયેલા સભ્યોના હોદ્દાની મુદત ખરેખર પૂરી થઈ ચૂકી છે. તેમ છતાં પણ જૂનાગઢ એટલે કે જેડીસી બેંકમાં કસ્ટોડિયનની નિમણૂક કરવામાં નથી આવી. કેમ કે સરકાર એવું કહે છે કે હજુ અમને એવું લાગતું નથી કે કલમ 81 પ્રમાણે કસ્ટોડિયનની નિમણૂક કરવી પડે. અને મેં પણ મારા પ્રશ્નમાં શબ્દ વાપર્યો છે વહીવટદાર કાઉન્સમાં કસ્ટોડિયન. એટલે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કસ્ટોડિયન અથવા વહીવટદાર બંનેને એક સમજી જે કાયદામાં શબ્દ હોય એ કસ્ટોડિયન અથવા વહીવટદાર એનો ઉપયોગ કર્યો છે. પણ સરકારે બેંકની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં પણ એની અંદર કસ્ટોડિયનની નિમણૂક નથી કરી. હવે 3 જિલ્લાના ખેડૂતો જે સંસ્થા પાસેથી ધિરાણ મેળવતા હોય એ સંસ્થામાં ચૂંટાયેલી બોડી જ ચૂંટાયેલી હોદ્દા ઉપર નથી, તેમ છતાં એનો વહીવટ કરે છે. આ વાત કેટલી વ્યાજબી છે. 2 દિવસ પહેલા જ ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોની ચૂંટાયેલી બોડીની ટર્મ પૂરી થઈ તો સરકારે ત્યાં કસ્ટોડિયન એટલે કે વહીવટદારની નિમણૂક કરી દીધી. તો જેડીસી બેંક ઉપર સરકાર આટલી બધી મહેરબાન કેમ? અને ખાસ કરીને કરોડો ખેડૂતોના કરોડો રૂપિયાનો પ્રશ્ન હોય ત્યારે આવી બધી બાબતને ગંભીરતાથી કેમ નથી લેવામાં આવતી એ મારો સરકારને સવાલ છે. અમારા વિસાવદર મત વિસ્તારમાં કાછિયા નેસથી લઈ સાસણ સુધીનો એક રસ્તો છે, ગીરના જંગલમાં થઈને જાય છે. આમ તો 15-20 વર્ષથી આ રસ્તાનો પ્રશ્ન પડતર છે. છેલ્લા લગભગ 20 વર્ષોથી અનેક લોકો, જેમાં ખાસ કરીને તાલાળા તાલુકો, મેંદડા તાલુકો, વિસાવદર અને ભેસાણ અને ધારી આટલા તાલુકાના હજારો ખેડૂતોને લાગુ પડતો આ રસ્તો છે. આ રસ્તો છેલ્લા 20 વર્ષથી વન વિભાગ દ્વારા મંજૂરી નહીં આપવાના કારણે બનતો નથી. આજે ગૃહની અંદર મારો એવો પ્રશ્ન હતો કે આ વિસાવદરના કાછિયા નેસથી સાસણ સુધી જતો જે રસ્તો છે એ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વન વિભાગની કેટલી રજૂઆતો કરવામાં આવી. તો મને સરકારે એવો જવાબ આપ્યો છે કે ભાઈ આ રસ્તાને પાકો બનાવવા માટે આ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ પણ રજૂઆત કરવામાં આવેલ નથી. 20 વર્ષથી 4, 5 તાલુકાના અનેક ખેડૂતો પરેશાન થતા હોવા છતાં પણ 20 વર્ષથી આ રસ્તાઓ બનતા નથી. એ બતાવે છે કે આ સરકાર કેટલી હદે નિષ્ફળ ગયેલી સરકાર છે. જો તમે કાછિયા નેસથી સાસણનો એક રોડ ન બનાવી શકતા હોય તો બીજી મોટી વિકાસની વાતો કરવાની કાંઈ જરૂર ભાજપવાળાએ મને લાગતી નથી. અને ત્રીજો આજનો સૌથી મહત્વનો મુદ્દો કે વર્ષો પછી આજે ભાજપના નેતાઓએ ગૃહની અંદર પોતાના ભોંઠા પડેલા મોઢા છુપાવવા માટે થઈ અને કેશુભાઈ પટેલની ઓથ લેવી પડી છે. જે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ અમારા પૂજ્ય બાપા કહી શકાય, વડીલ કહી શકાય, જે કેશુભાઈ પટેલને અપમાનિત કરી અને સત્તામાંથી હટાવવાનું પાપ ભાજપના નેતાઓએ કર્યું, જે કેશુભાઈ પટેલ રાજનીતિમાંથી નીકળી ગયા પછી અને આ દુનિયામાંથી વિદાય લીધા પછી એક પણ વખત કેશુભાઈના નામે જે ભાજપે કોઈ યોજના ચાલુ નથી કરી, કેશુભાઈનું ક્યાંય પૂતળું મૂક્યું નથી, કેશુભાઈનું ક્યાંય નામ પણ લેતા નથી, ભાજપના કાર્યાલયમાં કેશુભાઈનો ફોટો નથી મૂકતા, એ કેશુભાઈની ઓથ આજે ભાજપના નેતાઓએ લેવી પડી. કેશુભાઈનું શરણ લેવું પડ્યું, કેશુભાઈના પગ પકડવા પડ્યા અને કેશુભાઈની સરકાર સારી સરકાર હતી એમ કબૂલવું પડ્યું ગુજરાતના ભાજપના નેતાઓએ આજે ગૃહની અંદર. મને ગર્વ છે કે એ
ભાજપના નેતાઓએ કબૂલવું પડ્યું એ ઘટનાનો નિમિત્ત હું બન્યો. વિધાનસભાની અંદર મેં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. સામાન્ય રીતે સવારનો 1 કલાક પ્રશ્નકાળ હોય છે. આ પ્રશ્નકાળમાં ગુજરાતના વિવિધ ધારાસભ્યો પોતાના મત વિસ્તારની જે કાંઈ સમસ્યાઓ હોય એના પ્રશ્નો મંત્રીશ્રીઓને પૂછી શકે એટલે પ્રશ્નકાળ રાખવામાં આવ્યો છે. આ પ્રશ્નકાળમાં અનેક વખત તમામ પાર્ટીના નેતાઓ દ્વારા ટીકા ટિપ્પણીમાં, રાજકીય અવલોકનોમાં, વક્રોક્તિ કરવામાં, કટાક્ષ કરવામાં સમય પસાર થતો હોય છે. એટલે મેં આજે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કરી માનનીય અધ્યક્ષશ્રીનું ધ્યાન દોર્યું કે તમામ પાર્ટીના સભ્યો બધા જ આવી ગયા. તમામ પાર્ટીના સભ્યોને અધ્યક્ષ સાહેબ એવું આદેશ કરવો જોઈએ કે કોઈ પણ પાર્ટીનો સભ્ય પ્રશ્ન પૂછવા ઊભો થાય ત્યારે પ્રશ્ન સિવાયની બિનજરૂરી કોઈ બાબત બોલે નહીં. સરકારનો આભાર પણ નથી માનવાનો અને સરકારની ટીકા પણ નથી કરવાની. આવો આદેશ અધ્યક્ષ સાહેબ કરે એટલા માટે મેં પોઈન્ટ ઓફ ઉપસ્થિત કર્યો, પોઈન્ટ ઓફ ઓર્ડર. મારો પોઈન્ટ ઓફ ઓર્ડરમાં મેં કોઈ પણ પ્રકારનું રાજકીય અવલોકન કર્યું નહોતું, કોઈ પાર્ટીની ટીકા નહોતી કરી. એમ છતાંય મારી સામે સરકારના અનેક મંત્રીઓ ઊભા થઈને મારા ઉપર વ્યક્તિગત આરોપો કર્યા, વ્યક્તિગત રીતે મને ટીકા કરી, મારી સાથે તું તારી કરી. ગુજરાતના ગૃહમંત્રીએ તો મારી સાથે તું તારી કરી, મને તું હેઠે બેસ, તું ચૂપ થઈ જા, આવી વાતો કરી મારી યાર ગૃહની અંદર. તેમ છતાંય હું એમનાથી ડર્યા વગર મેં એમના તમામ જે કાંઈ આક્ષેપો છે એનો સામનો કર્યો અને છેલ્લે ભાજપના તમામ નેતાઓએ કેશુભાઈ પટેલના પગ પકડવા પડ્યા ત્યારે એમની જાન છૂટી છે. આજે જો કેશુભાઈ પટેલને યાદ ન કર્યા હોત તો આ ભાજપવાળા મોઢું બતાવવાને લાયક ન રહે એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. મારે આજે બધા જ ભાજપના મિત્રોને ધ્યાન દોરવું છે કે કેશુભાઈ પટેલ એ ગુજરાતના આજ દિન સુધીના સૌથી લોકપ્રિય ખેડૂત નેતા હતા, છે અને રહેશે. ભાજપવાળાને હજુ પણ થોડી ઘણી લાજ શરમ આવી હોય અને આજે કેશુભાઈના નામથી તમે બચી ગયા છો તો થોડીક પણ શરમ હોય તો ગાંધીનગર કોબા કાર્યાલયમાં કેશુભાઈનો મોટો પૂર્ણ કદનો ફોટો મૂકો એવી મારી માંગણી છે. થેન્ક યુ.